નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 નિરુપાધિક સંવિધાન વિશે ચર્ચા કરીશું. એમાં પણ ખાસ બોર્ડની પરીક્ષા માટે જે મોસ્ટ આઈએમપી ટોપિક છે એના વિશે આજે આપણે જોઈશું. તો આપણે જોઈએ કે પ્રકરણનું નામ છે નિરુપાધિક સંવિધાન. તો અહીંયા આપણે મુખ્ય મુદ્દાની ચર્ચા કરીશું જેથી કરીને આપણને પરીક્ષામાં એ કામ લાગે. બરાબર, ચલો સૌથી પહેલા આપણે જોઈએ કે નિરુપાધિક વિધાન એટલે શું અથવા તો નિરુપાધિક વિધાનની વ્યાખ્યા. બરાબર, તો અહીં આપણે જોઈશું નિરુપાધિક વિધાનની વ્યાખ્યા અને તેનું બંધારણ. બરાબર, તો જોઈએ કે નિરુપાધિક વિધાન એટલે શું. તો નિરુપાધિક વિધાન એટલે કશાકના વિશે કશિક, કશાકના વિશે કશિક માહિતી આપતું. શું? કશાકના વિશે કશિક માહિતી આપતું બિનશરતી કથન છે. શું છે? બિનશરતી કથન છે. બરાબર, તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ નિરુપાધિક વિધાન એટલે શું? તો કશાકના વિશે કશિક બિનશરતી માહિતી આપતું કથન છે. દાખલા તરીકે અહીંયા આપણે જોઈએ સર્વ બાળકો નિર્દોષ છે. બરાબર, તો અહીંયા આપણે શું લખ્યું કે સર્વ બાળકો નિર્દોષ છે. ચલો, બરાબર. હવે અહીંયા જુઓ કે અહીંયા કોના વિશે માહિતી આપવામાં આવી છે? તો બાળકો વિશે. અને બાળકો વિશે શું માહિતી આપવામાં આવી છે? તો તે નિર્દોષ છે. બરાબર, તો અહીંયા આપણે એ વાત યાદ રાખવાની કે નિરુપાધિક વિધાનમાં જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉપદેશ્ય પદ કહેવાય. શું કહેવાય? તો ઉપદેશ્ય પદ. અને આ ઉપદેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? તો વિધેય પદ. ચલો, તો નિરુપાધિક વિધાનમાં આપણે સમજ્યા કે જેના વિશે માહિતી આપવામાં આવી હોય તેને ઉપદેશ્ય પદ અને ઉપદેશ્ય પદ વિશે જે માહિતી આપવામાં આવી હોય તેને વિધેય પદ કહે છે. બરાબર, અને આ બંનેને પદોને સાંકળનાર જે શબ્દ છે જે પાછળ છે અથવા તો નથી હોઈ શકે જેને આપણે સંયોજકો કહીએ છીએ. બરાબર, તો આમ આપણે ટૂંકમાં ઝડપથી સમજવાનો પ્રયાસ કરીશું કે નિરુપાધિક સંવિધાનમાં શું હોય? તો ઉપદેશ્ય પદ, વિધેય પદ અને સંયોજકો હોય. એટલે બોર્ડની પરીક્ષામાં તમને પૂછાય કે નિરુપાધિક સંવિધાનના બંધારણીય ઘટકો જણાવો. તો બંધારણીય ઘટકો કેટલા છે? તો 3 છે. બરાબર, બંધારણીય ઘટકો કેટલા છે? 3. એક ઉપદેશ્ય પદ, બીજું વિધેય પદ અને ત્રીજું સંયોજકો. બરાબર, તો અહીંયા આપણને પૂછાય કે નિરુપાધિક વિધાનના બંધારણીય ઘટકો જણાવો. તો ઉપદેશ્ય પદ, વિધેય પદ અને સંયોજકો. ચલો, તો અહીંયા આપણે નિરુપાધિક વિધાન વિશે વાત કરી. ચલો, પરીક્ષા માટે આ ખાસ મોસ્ટ આઈએમપી ટોપિક છે. તમને વિભાગ એ માં કે વિભાગ બી ની અંદર પૂછાય કે નિરુપાધિક વિધાનની વ્યાખ્યા આપો તો આટલું જ લખવાનું થાય આપણે. ચલો, બંધારણીય ઘટકો વિભાગ સી માં 2 ગુણમાં પૂછાય તો કેટલા છે? 3. અને સરળતાથી યાદ રહે એવા જ છે કે ઉપદેશ્ય પદ, વિધેય પદ અને સંયોજકો. ચલો, ઝડપથી આપણે આગળ વધીએ. તો નિરુપાધિક વિધાનની વ્યાખ્યા જોઈ ગયા, પણ હવે આપણે આગળ જોઈએ કે નિરુપાધિક વિધાનના પ્રકારો. શું જોઈશું? નિરુપાધિક વિધાનના પ્રકારો. તો ધ્યાન આપો કે નિરુપાધિક વિધાનના પ્રકારો કેટલા છે. બરાબર, તો કેટલા છે, કયા કયા એ આપણે પછી સમજીએ. સૌથી પહેલા નિરુપાધિક વિધાનના પ્રકારો કઈ રીતે પડે છે? તો નિરુપાધિક વિધાનના જે પ્રકારો છે એ 2 રીતે પડે છે. કેટલી રીતે? 2 રીતે. એક યત્તાની દ્રષ્ટિએ અને બીજા ગુણની રીતે અથવા તો ગુણની દ્રષ્ટિએ. બરાબર, તો અહીંયા આપણને ખાસ એ વાત યાદ હોવી જોઈએ કે નિરુપાધિક વિધાનના પ્રકારો 2 રીતે પડે છે, ઇયત્તા અને ગુણ. ઇયત્તાની દ્રષ્ટિએ બે પ્રકારો પડે છે. કેટલા? બે.
કયા કયા બે? સર્વદેશી અને એકદેશી. એવી જ રીતના ગુણની દ્રષ્ટિએ પણ બે પ્રકારો પડે છે. કયા કયા બે પ્રકારો? તો એમાં આપણે જોઈએ વિધિવાચક અને બીજું છે નિષેધવાચક. ચલો ખ્યાલ આવી ગયો. તો નિરૂપાધિક વિધાનના કેવી રીતે પ્રકારો પડે? તો ઈયતાના ગુણ આ બે રીતે પડે છે. ઈયતાના દ્રષ્ટિએ બે પ્રકારો, ગુણની દ્રષ્ટિએ બે પ્રકારો. બરાબર. હવે અહીંયા આપણે એક વાત સમજી લઈએ કે ભાઈ સર્વદેશી ક્યારે બને? તો નિરૂપાધિક વિધાનની આગળ ઈયતના કારકોમાં જો કોઈ પણ સર્વ કે કોઈ પણ આ બે માંથી કોઈ પણ શબ્દ આવેલો હોય અથવા તો કોઈ નામ હોય, બરાબર, કોઈ પણ નામ હોય આગળ, તો પણ આપણે એને સર્વદેશી ગણવું. એટલે એ બનશે સર્વદેશી. દાખલા તરીકે હું અહીંયા લખું કે સર્વ બાળકો રમતિયાળ છે, તો વિધાનની આગળ કયું યત્તાકારક છે? સર્વ. તો એના માટે આવશે સર્વદેશી. એકદેશી ક્યારે બને? તો વિધાનની આગળ કેટલાક શબ્દનો ઉપયોગ થયો, એટલે કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય. બરાબર. જેમ કે હું અહીંયા લખું કેટલાક યુવાનો યોગ કરતા નથી. બરાબર. તો અહીંયા આગળ કયો શબ્દ આવ્યો? કેટલાક. અહીંયા હું લખું કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસમાં અભ્યાસુ નથી. બરાબર. તો એમાં કેટલાક શબ્દો. તો આ જ્યારે કેટલાક શબ્દનો ઉલ્લેખ થયો હોય ત્યારે આપણે એકદેશી આવશે. આગળ જોઈએ ગુણની દ્રષ્ટિએ. તો વિધિવાચક ક્યારે બને અને નિષેધવાચક ક્યારે બને? એકદમ સરળ છે કે વિધાનના અંતે સંયોજકમાં જો છે હોય તો વિધિવાચક અને નથી હોય તો નિષેધવાચક. બરાબર. સર્વ બાળકો રમતિયાળ છે, તો પાછળ કયો શબ્દ આવ્યો? છે, તો આવશે વિધિવાચક. બરાબર. આગળ માની લો કે એવી જ રીતના પાછળ નથી શબ્દ હોય તો નિષેધવાચક આવશે. બરાબર. આમ નિરૂપાધિક સંવિધાનના પ્રકારો આપણે સમજ્યા. બે રીતે પડે છે, સર્વદેશી, એકદેશી. બરાબર. ગુણની દ્રષ્ટિએ બે, વિધિવાચક અને નિષેધવાચક. બરાબર. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે તમને એમ પૂછાય કે નિરૂપાધિક વિધાનના ઈયતા અને ગુણની દ્રષ્ટિએ કુલ પ્રકારો કેટલા પડે છે? અને આ પ્રશ્ન તમને વિભાગ સીમા 2 માર્ક્સ માટે મૂકી શકે છે. તો ધ્યાન રાખજો કે ઈયતા અને ગુણ બંનેને એક સાથે વિચારતા, અથવા તો નિરૂપાધિક વિધાનના કુલ પ્રકારો કેટલા છે? તો અહીંયા કુલ પ્રકારો થશે 4. કેટલા થશે? 4. હવે કશું કરવાનું નથી. અહીંયા આપણે જોઈએ કેવી રીતે 4 થાય. તો પહેલા સર્વદેશી, તો અહીં લખવાનું સર્વદેશી. શું? તો વિધિવાચક. બરાબર. બીજું સર્વદેશી, નિષેધવાચક. ચલો પછી એકદેશી, વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. ચલો વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ છે, આવડી જાય એવું છે. કુલ પ્રકારો પૂછાય તો 4 છે: સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક, એકદેશી નિષેધવાચક. અહીંયા આપણે નિરૂપાધિક વિધાનના જે પ્રકારો છે એના વિશે આપણે માહિતી મેળવી. આગળ થોડા ઝડપથી સમજવાનો પ્રયાસ કરીશું અને ઝડપથી આગળ વધીશું. ચલો હવે અહીંયા તમે જોયું કે નિરૂપાધિક વિધાનના કુલ પ્રકારો પડે છે 4. બરાબર. હવે ધ્યાન આપજો કે આ ચારે ચાર પ્રકાર માટે ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પ્રતીકો આપવામાં આવે છે. બરાબર. શું આવે છે? ગુજરાતીમાં અને અંગ્રેજીમાં પ્રતીકો. બરાબર. તો ચલો આપણે જોઈએ કે ગુજરાતીમાં કયા પ્રતીકો આપવામાં આવે છે. તો જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો, સર્વદેશી વિધિવાચક માટે ગુજરાતીમાં હા પ્રતીક વાપરવામાં આવે છે. કયું? હા. અને અંગ્રેજીમાં એ પ્રતીક આપવામાં આવ્યું છે. બરાબર.
જ્યારે સર્વદેશી નિષેધવાચક માટે ગુજરાતીમાં ના અને અંગ્રેજીમાં શું આપવામાં આવ્યું છે તો ઈ. બરાબર. એવી જ રીતના એકદેશી વિધિવાચક માટે હ, ગુજરાતીમાં હ અને અંગ્રેજીમાં આઈ. બરાબર. એવી જ રીતના એકદેશી નિષેધવાચક માટે ગુજરાતીમાં ન અને અંગ્રેજીમાં ઓ. બરાબર. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે, વિભાગ બી માં પૂછાઈ શકે. બરાબર. કે સર્વદેશી વિધિવાચક માટે અંગ્રેજીમાં કયું પ્રતીક વાપરવામાં આવે છે તો હા, સોરી, ગુજરાતીમાં કયું પ્રતીક વાપરવામાં આવે છે તો હા અને અંગ્રેજીમાં એ. તો આમ આપણે ક્રમમાં યાદ રાખવું હોય તો રાખી શકાય. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. ગુજરાતી પ્રતીકો ક્રમમાં જોઈએ તો હા, ના, હ, ન. અંગ્રેજી પ્રતીકો જોઈએ તો એ, ઈ, આઈ, ઓ. બરાબર. ચલો, તો આ આપણે પ્રતીકોની વાત કરી. બરાબર. ત્યારબાદ આપણે ખાસ મહત્વની બાબત છે કે પદોની વ્યાપ્તિ. હવે જુઓ, પદોની વ્યાપ્તિ એટલે આપણે અગાઉ જોઈ ગયા કે નિરૂપાધિક વિધાનની અંદર બે પદો આવે છે. પહેલું ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. તો આ પદોની આપણે વ્યાપ્તિ જોઈએ કે ક્યારે કયું પદ વ્યાપ્ત હોય. બરાબર. તો એમાં આપણે જોઈએ કે વિધાન, નિરૂપાધિક વિધાનના કુલ પ્રકારો કેટલા છે તો 4. આપણે હવે પ્રતીકો જ લખીશું. સર્વદેશી વિધિવાચક, સર્વદેશી નિષેધવાચક, એકદેશી વિધિવાચક અને એકદેશી નિષેધવાચક. બરાબર. આ નિરૂપાધિક વિધાનના પ્રકાર છે. હવે આ આપણે શું લખ્યું તો વિધાનના પ્રકાર. બરાબર. કયા વિધાનના પ્રકાર તો નિરૂપાધિક વિધાનના. હવે પદોની વ્યાપ્તિ તો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ. ઉદ્દેશ્ય પદ માટે અહીંયા મેં ઉ લખ્યું છે અને વિધેય પદ માટે લખ્યું છે વી. બરાબર. સમજો તો ક્યારે ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય અને ક્યારે અવ્યાપ્ત. બરાબર. તો ધ્યાન આપજો કે વ્યાપ્ત, વ્યાપ્ત, અવ્યાપ્ત, અવ્યાપ્ત. બરાબર. આ રીતે ક્રમમાં યાદ રાખશો તો પણ તમને યાદ રહી જશે. પછી અહીંયા અવ્યાપ્ત છે તો અહીં પણ આવશે અવ્યાપ્ત, પછી આવશે વ્યાપ્ત, અવ્યાપ્ત અને આવશે વ્યાપ્ત. ચલો, હવે આને આપણે યાદ કેવી રીતે રાખીશું તો નિરૂપાધિક વિધાનના પ્રકારો આપણે ક્રમમાં એકવાર યાદ રાખી લીધા કે પહેલા હા, ના, હ, ન. બરાબર. એ, ઈ, આઈ, ઓ. એ જ રીતના વ્યાપ્ત અને અવ્યાપ્ત પણ આપણે ક્રમમાં યાદ રાખી શકીએ તો વ્યાપ્ત, વ્યાપ્ત, અવ્યાપ્ત, 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 વ્યાપ્ત, અવ્યાપ્ત, વ્યાપ્ત. એટલે જ્યારે તમારે પદોની વ્યાપ્તિ તપાસવાની થાય ત્યારે તમારે આ રીતના ક્રમમાં વિધાનો લખી દેવાના, એની સામે આ રીતના વ્યાપ્ત અવ્યાપ્ત લખી દેવાનું. વ્યાપ્ત વ્યાપ્ત, અવ્યાપ્ત અવ્યાપ્ત, અવ્યાપ્ત વ્યાપ્ત, અવ્યાપ્ત વ્યાપ્ત. એટલે તમને જો પરીક્ષામાં એમ પૂછાય કે કયા પ્રકારના નિરૂપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત અને વિધેય પદ અવ્યાપ્ત હોય છે તો આ રીતના જો તમે લખેલું હશે કે યાદ હશે તો તમે સરળતાથી લખી શકો કે સર્વદેશી વિધિવાચક વિધાનમાં ઉદ્દેશ્ય પદ વ્યાપ્ત હોય છે ને વિધેય પદ અવ્યાપ્ત હોય છે. એવી રીતના તમને પ્રશ્ન પૂછાય વિભાગ બી માં કે કેવા પ્રકારના નિરૂપાધિક વિધાનમાં બંને પદ વ્યાપ્ત હોય છે તો સરળતાથી લખી શકાય કે સર્વદેશી નિષેધવાચકમાં બંને પદ અવ્યાપ્ત હોય છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આપણે પદોની વ્યાપ્તિ જોઈ ગયા. બરાબર. આ ખાસ મોસ્ટ આઈએમપી છે. વિભાગ બી માં પણ આમાંથી પ્રશ્નો પૂછાય છે. બરાબર. એટલે ધ્યાન રાખજો અને આને તૈયાર કરી દેજો. બરાબર. ચલો, આગળ આપણે જોઈશું અહીંયા આપણે ફક્ત નિરૂપાધિક વિધાનની વાત કરી છે. બરાબર. હવે આગળ જોઈએ નિરૂપાધિક સંવિધાન. શું જોઈશું? નિરૂપાધિક સંવિધાન.
બરાબર. તો આગળ જોઈએ નિરુપાધિક સંવિધાન. તો અહીંયા આપણે શબ્દ કયો આવ્યો તો સંવિધાન. એટલે આપણે પહેલા સંવિધાનની વ્યાખ્યા જોઈશું. બરાબર. તો સંવિધાન એટલે શું? બરાબર. તો સંવિધાન એટલે બે આધાર વિધાન પરથી શું? તો બે આધાર વિધાન પરથી તારવવામાં આવેલા ફલિત વિધાન વાળું શું? તો ફલિત વિધાન વાળું નિગમન લક્ષી અનુમાન એટલે શું થયું? તો સંવિધાન. બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે સંવિધાન એટલે શું? તો બે આધાર વિધાન પરથી તારવવામાં આવેલા ફલિત વિધાન વાળું નિગમન લક્ષી અનુમાન. એટલે આપણને ખબર પડી જાય કે સંવિધાનમાં આધાર વિધાન કેટલા હોય? બે. અને બે આધાર વિધાન પરથી શું તારવવામાં આવે છે? તો ફલિત વિધાન. બરાબર. તો આમ આપણે જોઈએ કે આ ફક્ત આપણે સંવિધાનની વ્યાખ્યા જોઈ. પણ હવે નિરુપાધિક સંવિધાન એટલે શું? જે અહીંયા મેં લખ્યું છે. તો એની વ્યાખ્યા આપણે યાદ રાખવાની કે નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયો હોય તેવા ત્રણ અને માત્ર ત્રણ પદોના બનેલા ત્રણ નિરુપાધિક વિધાન વાળું નિગમન લક્ષી અનુમાન એટલે નિરુપાધિક સંવિધાન. એને આપણે ઉદાહરણ સાથે જોઈશું. અહીંયા આપણે નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા જોઈ કે જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયો હોય તેવા ત્રણ અને માત્ર ત્રણ પદોના બનેલા નિરુપાધિક વિધાન વાળું નિગમન લક્ષી અનુમાન. એટલે કે અહીંયા આપણે એ સ્પષ્ટ થાય કે નિરુપાધિક વિધાનમાં પદો કેટલા આવે છે? તો કેટલા પદો આવે છે? તો અહીંયા આપણે જોઈએ કે ત્રણ અને માત્ર ત્રણ એટલે કે પદો આવશે ત્રણ. ત્રણેય પદનો કેટલી વાર ઉપયોગ થયેલો હોવો જોઈએ કે ઉલ્લેખ? તો બે વાર. અને વિધાનો કેટલા? તો વિધાનો આવશે ત્રણ. તો અહીંયા મેં ઉદાહરણ લખ્યું છે કે સર્વ કુદરતી સંપત્તિ ઉપયોગી છે. સર્વ વૃક્ષો કુદરતી સંપત્તિ છે માટે સર્વ વૃક્ષો ઉપયોગી છે. તો જો વિધાનો થઈ ગયા ત્રણ, એક, બે અને ત્રણ. પદો જોઈ લઈએ. તો પદો જોઈએ કે એક કુદરતી સંપત્તિ, બે ઉપયોગી અને ત્રણ વૃક્ષો. ચલો ત્રણ પદો થઈ ગયા. ત્રણેય પદનો કેટલી વાર ઉપયોગ થવો જોઈએ? તો બે વાર. તો કુદરતી સંપત્તિ બે વાર ઉપયોગ થયો, ઉપયોગી બે વાર અને વૃક્ષો બે વાર. તો આમ આપણે જોઈ ગયા કે નિરુપાધિક સંવિધાનમાં ત્રણ પદો આવે અને વિધાનો પણ ત્રણ આવે. તો કયા કયા ત્રણ પદો આવશે? તો એમાં ત્રણ પદોમાં પહેલા આવશે પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. બરાબર. તો કેટલા પદો આવે છે? ત્રણ. પક્ષપદ, સાધ્યપદ અને મધ્યપદ. અને એવી રીતના વિધાનની વાત થાય તો પણ વિધાનોની સંખ્યા પણ ત્રણ છે. પક્ષ વિધાન, સાધ્ય વિધાન અને ફલિત વિધાન. બરાબર. હવે જુઓ કે પક્ષપદ કોને કહેવાય? તો આ જે ફલિત વિધાન છે એ ફલિત વિધાનના ઉપદેશ્ય પદને શું કહેવાય? તો પક્ષપદ. સાધ્ય પદ કોને કહેવાય? તો ફલિત વિધાનના વિધેય પદને સાધ્ય પદ. અને મધ્ય પદ કોને કહેવાય? તો બંને આધાર વિધાનમાં સમાનપણે આવતું હોય પણ ફલિત વિધાનમાં ન આવતા પદને મધ્ય પદ કહેવાય. અહીંયા જોઈએ કે કયું પદ છે? તો કુદરતી સંપત્તિ બંને આધાર વિધાનમાં આવે છે પણ ફલિત વિધાનમાં આવતું નથી તો એને કહેવાય મધ્ય પદ. બરાબર. તો આમ ત્રણ પદો અને ત્રણ વિધાનો આવશે. બરાબર. એમાં જેમાં સાધ્ય પદ આવતું હોય તેને સાધ્ય વિધાન, પક્ષ પદ આવતું હોય તેને પક્ષ વિધાન, બંને આધારે તારવવામાં આવેલા ત્રીજા વિધાનને આપણે ફલિત વિધાન કહીએ છીએ. તો અહીંયા નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા, બંધારણ જોઈ ગયા. હવે ખાસ મહત્વની વિભાગ સી માટે મોસ્ટ આઈએમપી કે તમને એમ પૂછાય
કે માન્ય રૂપવાળા સંવિધાનની લાક્ષણિકતાઓ જણાવો. તો માન્ય રૂપવાળા સંવિધાનની લાક્ષણિકતાઓ કેટલી છે? તો એમાં માન્ય રૂપવાળા સંવિધાનની લાક્ષણિકતાઓ બે છે. પહેલું કે માન્ય રૂપવાળા સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે. કેવા હોય છે? માન્ય રૂપવાળા. અને બીજી લાક્ષણિકતા એ છે કે માન્ય રૂપવાળા સંવિધાનમાં પહેલા સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન આ ક્રમ નિશ્ચિત હોવો જોઈએ અથવા તો નિશ્ચિત ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ અથવા તો હોય છે. આ બે લાક્ષણિકતાઓ વિભાગ સી માટે ખાસ પૂછાય છે. તો અહીં આપણે નિરુપાધિક સંવિધાન વિશે જોઈ ગયા. ત્યારબાદ આપણે આગળ જોઈશું કે સંવિધાનની આકૃતિ અને ભેદ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ઝડપથી જોઈએ કે સંવિધાનની આકૃતિ એટલે શું. બરાબર. તો આપણે યાદ રાખવાનું કે સંવિધાનમાં આવતા બંને આધાર વિધાનમાં મધ્યપદે લીધેલા સ્થાનને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ, જેને આપણે સંવિધાનની આકૃતિ કહીએ છીએ. બરાબર. અને ત્યારબાદ જોઈએ કે સંવિધાનનો ભેદ એટલે શું. બરાબર. તો સંવિધાનનો ભેદ કોને કહીશું? તો સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ એટલે કે સંવિધાનનો ભેદ. અહીંયા પહેલા આપણે આકૃતિ સમજી લઈએ. તો સંવિધાનમાં આવતા મધ્યપદના સ્થાનની શક્યતાઓ કુલ 4 છે. કેટલી છે? 4. અહીંયા આપણે ટૂંકમાં સમજવાનો પ્રયાસ કરીશું સમયને ધ્યાનમાં રાખીને. બરાબર. કુલ આકૃતિઓ કેટલી છે? 4. પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ. એટલે સંવિધાનની કુલ આકૃતિઓ કેટલી છે? તો 4. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. બરાબર. ચલો, પહેલી આકૃતિ ક્યારે બને? તો જ્યારે સંવિધાનમાં સાધ્ય વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્યના સ્થાને અને પક્ષ વિધાનમાં વિધેયના સ્થાને હોય ત્યારે સંવિધાનની પહેલી આકૃતિ બને. બીજી આકૃતિ ક્યારે બને? તો બંને આધાર વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને હોય ત્યારે. ત્રીજી ક્યારે બને? તો એનાથી ઊંધું કરી દો કે બંને આધાર વિધાનમાં મધ્યપદ ઉપદેશના સ્થાન હોય ત્યારે. ચોથી ક્યારે બને? તો જ્યારે સાધ્ય વિધાનમાં મધ્યપદ વિધેયના સ્થાને અને પક્ષ વિધાનમાં ઉપદેશના સ્થાને હોય ત્યારે. બરાબર. તો આમ આકૃતિના પ્રકારો કેટલા છે? 4. પહેલી, બીજી, ત્રીજી અને ચોથી. બરાબર. અને ભેદની વાત કરીએ તો સંવિધાનમાં ભેદોમાં આપણે જોઈએ કે નિરુપાધિક સંવિધાનના 4 પ્રકારો છે અને ચારે પ્રકારના આધારે ભેદ નક્કી થાય છે. અને આ ભેદ હા, ના, હ કે ન માંથી હોઈ શકે છે. બરાબર. આમ તમને એમ પૂછાય કે શક્ય ભેદો કેટલા છે? તો શક્ય ભેદો કુલ છે 256. ઓકે. તો આટલું ખાસ તૈયાર કરી દેવું પરીક્ષા માટે. ખાસ મોસ્ટ આઈએમપી અને વિભાગ એ, બી અને સી માં પૂછાય તેવા પ્રશ્નો છે. આગળ જોઈશું